દોસ્તો, ધારો કે તમે પેટ્રોલ પંપ પર જાઓ છો અને ત્યાં તમે જુઓ છો કે ત્યાં પેટ્રોલ કરતાં 25 થી 30 રૂપિયા સસ્તું બીજું કોઈ ઈંધણ મળે છે અથવા બીજા પ્રકારનું પેટ્રોલ મળે છે. તમે ખુશ થઈ જશો. તમે ખુશ થઈને તમારી ગાડીની જે ટાંકી છે એ ફૂલ કરાવી દેશો કે ભાઈ મજા આવી ગઈ, સસ્તું પેટ્રોલ મળી ગયું. પણ ગાડી 10 કિલોમીટર જેટલી ચલાવ્યા પછી અચાનક જ તમારી ગાડી ઝાટકા લાગવા લાગે અને પછી બંધ થઈ જાય. એન્જિન એકદમ સીઝ થઈ જાય. પછી તમારી ગાડી આગળ ચાલે જ નહીં. ના છૂટકે તમારે એ ગાડી ગેરેજવાળા પાસે લઈ જવી પડે અને ગેરેજવાળો પછી તમને કહે કે ભાઈ આ એન્જિનની અંદર કચરો થઈ ગયો છે, આખું એન્જિન કચરો થઈ ગયું છે, હવે તમારે એન્જિન રિપેર કરાવવું હોય તો 1 લાખ રૂપિયાનો ખર્ચો થશે. આટલું સાંભળશો એટલે તમને કેવું લાગશે? મજા આવશે કે મોટો ઝાટકો લાગશે? હા મિત્રો, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. ભારતમાં એક નવું ઈંધણ કે ફ્યુલ આવવા જઈ રહ્યું છે જેનું નામ છે E100, એટલે કે 100% શુદ્ધ ઇથેનોલ વાળું ઈંધણ. આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે E20 પેટ્રોલ પુરાવી રહ્યા છીએ જેની અંદર લગભગ 80% પેટ્રોલ હોય છે અને 20% ઇથેનોલ હોય છે. આની પહેલાં આપણે 10% ઇથેનોલ વાળું પેટ્રોલ પુરાવતા હતા E10, પણ સરકારે પછી નિયમ લાવ્યો કે ભાઈ હવે બધી જગ્યાએ E20 પેટ્રોલ મળશે. તમે E20 પેટ્રોલ પુરાવાનું શરૂ પણ કરી દીધું હશે. અત્યારે બધી જગ્યાએ E20 પેટ્રોલ મળી રહ્યું છે. પણ સરકાર હવે આવનારા સમયની અંદર જે મંત્રી છે નીતિન ગડકરી, એમને એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણા ભારત દેશની અંદર પેટ્રોલનો કોઈ વિકલ્પ હોવો જોઈએ, તો એ લાવી રહ્યા છે ઇથેનોલ E100, કે જેની અંદર પેટ્રોલ તો થોડું નામનું જ હશે, બાકી આખું પૂરેપૂરું ઇથેનોલ હશે. સરકાર કહે છે કે ભાઈ આ ઇથેનોલ વાળું પેટ્રોલ વાપરશો એટલે કે ઇથેનોલ 100% શુદ્ધ ઇથેનોલ વાળું પેટ્રોલ વાપરશો કે જેની અંદર પેટ્રોલ નામનું જ હશે, પૂરેપૂરો ઇથેનોલ જ હશે, એનાથી પ્રદૂષણ ઓછું થશે અને દેશના કરોડો રૂપિયા બચશે. પણ શું આ ઈંધણ તમારી ગાડી માટે અમૃત હશે કે પછી ઝેર જેવું હશે? આજે આપણે આ વિડીયોમાં જાણીશું એવી વાતો જે કદાચ તમને કોઈ ઓઇલ કંપની કહેશે નહીં. એટલે તમે આ વિડીયોને સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો, નહીતર પછી એવું ના થાય કે આવનારા સમયમાં તમારે પસ્તાવાનો વારો આવે. और अब बात एथेनॉल वाले पेट्रोल की। That is ethanol fuel. Most of ethanol blended fuel जो एथेनॉल पर चलने वाली गाड़ियों का मार्ग E85 और E100 ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે. E100 fuel और E100 fuel. pathway for E100 fuel E100 पेट्रोल क्या है जिस announce किया E100 है कि E100 फ्यूल आखिर क्या है और તો સૌથી પહેલાં એ સમજીએ કે આ E100 છે શું. તો અત્યાર સુધી આપણે જે પેટ્રોલ વાપરતા હતા, બરાબર, એટલે અત્યારે વાપરીએ છીએ, એ જમીનમાંથી જે નીકળે છે ક્રૂડ ઓઇલ, બરાબર, જેને પેટ્રોલિયમ કહીએ છીએ, જેને ખનિજ તેલ કહીએ છીએ, એમાંથી બનાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ અરબ દેશો છે, અરબ દેશોની અંદર જે તેલના કૂવા છે એમાંથી એ લોકો ખોદીને પેટ્રોલિયમ બહાર કાઢે છે અને પછી જુદા જુદા દેશોને વેચે છે. એટલે આપણે પેટ્રોલિયમ માટે અરબ દેશો પર આધારિત છે. પણ અરબ દેશો છે એ આપણને પેટ્રોલિયમ બહુ જ મોંઘા ભાવે વેચે છે, એટલે આપણે મોંઘા ભાવે ખરીદીએ છીએ. પણ E100 એ કોઈ કેમિકલ કે કૂવો ખોદીને કાઢેલું તેલ નથી. તે આપણે ધરતી પર ઉગતી જે શેરડી છે, મકાઈ છે, બગડેલું અનાજ છે અને ખેતીનો જે કચરો હોય છે એમાંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓને સડાવીએ એટલે એમાંથી પછી બને ઇથેનોલ, એટલે કે એક પ્રકારનું આલ્કોહોલ, જેને તમે દારૂ તરીકે પણ ઓળખતા હશો. પણ આ ઇથેનોલ છે એ દારૂ જેવું તો હોય છે, પણ એને તમે પીવાની ગલતી ના કરી દેતા ભૂલથી કે લાવ ચલો ભાઈ આમાંથી ઇથેનોલ છે જ એટલે આપણે પી જઈશું, પણ એવું કરતા નહીં. E100નો મતલબ એમ છે કે એમાં લગભગ 93 થી 95% જેટલો શુદ્ધ ઇથેનોલ હશે અને બાકીનું 5% કોઈ પેટ્રોલિયમ સોલ્વન્ટ હશે, એટલે પેટ્રોલ પણ હોઈ શકે આની અંદર. એટલે કે આ જે ઇથેનોલ હશે એ શુદ્ધ ગ્રીન એનર્જી છે, બરાબર. એમાં કોઈ પ્રદૂષણનો કોઈ ચાન્સ જ છે નહીં, એટલે પ્રદૂષણ ઘટશે. અને બીજો એક ફાયદો છે કે આ જે ઇથેનોલ હશે એ પેટ્રોલ કરતાં થોડું સસ્તું હશે. પછી જોઈએ કે ભાઈ સસ્તું આપે છે કે નહીં, બરાબર. જેમ કે અત્યારે વાત કરીએ કે ભાઈ E10 લાયા, E20 લાયા, બરાબર, એટલે પેટ્રોલની અંદર ઇથેનોલ ઉમેર્યો, એટલે બધા એમ વિચારતા હતા કે ચલો ભાઈ પેટ્રોલની અંદર 20% તો ઇથેનોલ ઉમેરેલો છે તો પેટ્રોલની કિંમતમાં 20% જેટલો તો ઘટાડો થશે, અથવા ઇથેનોલની જે કિંમત હોય, બરાબર, એ પેટ્રોલ કરતાં ઓછી હોય છે એ થોડુંક પણ પેટ્રોલમાં ઘટાડો થશે. પણ એવું થયું નહીં. એટલે E100 છે એ કહેવાય છે કે સસ્તું મળશે, પણ સસ્તું મળશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. એટલે તમે હાલથી કોઈ કાર ખરીદવાની ગણતરી રાખતા હોય તો થોભી જજો,
શાંતિથી વિચારજો, હજુ થોડો ટાઈમ જવા દો, પછી આ E20 પછી E100 E100 માટે જે ગાડીઓ આવશે, નવી ગાડીઓ આવશે, એના માટે પછી વિચારજો. એટલે મુખ્ય ફાયદા કહું તો આ E100 જે પેટ્રોલના ઓપ્શનમાં જે ઈંધણ આવશે એનાથી મુખ્ય 2 ફાયદા થશે. કદાચ એની કિંમત ઓછી હોય અને બીજું પ્રદૂષણ ઘટી શકે છે. પણ દોસ્તો સામે E100ના ગેરફાયદાઓ પણ છે. દોસ્તો સાંભળવામાં તો બહુ સારું લાગે કે ભાઈ આપણું દેશનું એક ઈંધણ આવશે, બરાબર, જે પેટ્રોલના અથવામાં આપણે વાપરી શકીશું, એ પ્રદૂષણ મુક્ત હશે, દેશનું ઈંધણ હશે. પણ ઊભા રહો, હવે શરૂ થાય છે એનો અસલી ખેલ. આ ઈંધણના 6 એવા ગેરફાયદા જે સામાન્ય વાહન ચાલકોની ઊંઘ ઉડાવી દેશે, એટલે તમારી ઊંઘ ઉડાવી દેશે. જે આ ગેરફાયદા છે એ તમને કોઈ પણ ઓઇલ કંપની કહેશે નહીં. દોસ્તો પહેલો ગેરફાયદો છે માઇલેજનો મોટો ઝટકો. પેટ્રોલની જે તાકાત હોય છે તેટલી તાકાત ઇથેનોલમાં હોતી નથી. એટલે પેટ્રોલ જેટલું બળે અને જેટલી ઉર્જા કે એનર્જી તમારી ગાડીને આપે એટલી ઇથેનોલ નહીં આપી શકે. એટલે સામાન્ય પેટ્રોલમાં તમારી ગાડી લગભગ 1 લીટરની અંદર 15 કિલોમીટર ચાલતી હશે, એટલે 15 કિલોમીટરની માઇલેજ આપતી હશે. તો આ E100 છે એની તો તાકાત ઓછી છે, એટલે એ તમે તમારી ગાડીમાં નાખશો તો એનું માઇલેજ લગભગ 25થી 35% ઘટી જશે. એટલે તમારી જે ગાડી છે એ લગભગ પેલી 15 કિલોમીટર ચાલતી હોય તો 10 કિલોમીટર ચાલશે. એટલે તમારા કિસ્સા ઉપર એનો બોજો પડશે. તમે ઇથેનોલ વાળું ફૂલ વાપરશો, બરાબર, પેટ્રોલના અથવાની અંદર, તો તમારે જે ગાડીની માઇલેજ છે એ પેટ્રોલ કરતાં તો ઓછી થઈ જશે. એમાં કોઈ એને ના કહી શકશે નહીં. બીજો ગેરફાયદો છે કે આ ઇથેનોલ છે એ એન્જિનનો સૌથી મોટો દુશ્મન છે, એનાથી કાટ લાગે છે. ઇથેનોલનો સૌથી મોટો ગુણધર્મ એ છે કે તે હવામાં સંપર્કમાં આવે, એટલે હવામાં ભેજ હોય, એટલે એ ભેજને પાણી અને પોતાની તરફ ખેંચી લે છે. ઇથેનોલ તરત જ પાણીને પોતાની તરફ ખેંચી લે. હવે તમે વિચારો કે તમારી જે ગાડી છે એ ગાડીની જે ટાંકી છે લોખંડની હશે, બરાબર. હવે લોખંડની અંદર પાણી જતું રહ્યું ભૂલથી, અથવા આમ પણ હવા તો જાય, હવામાં ભેજ હોય, તો એ શું થશે? એનાથી તમારી જે ગાડીની ટાંકી છે ને કાટ લાગશે. તમારી જે ફ્યુલની લાઈનો હોય, એન્જિનના જે ભાગો હોય, એ બધું જ અંદરથી સડવા લાગશે. રબરની જે નળીઓ હોય એ તો તરત જ ઓગળવા લાગશે. એટલા માટે જે E100 ઈંધણ છે, ફ્યુલ છે, એ અત્યારની ગાડીઓને સૂટ થાય એમ છે જ નહીં. એટલે ભૂલે ચૂકે આ E100 અત્યારે તમારી જે ગાડી છે એમાં તો પુરાવતા નહીં તો તમારું તળિયું બેસી જશે, તમે ખર્ચાની અંદર ઉઠી જશો. દોસ્તો તમારી અત્યારની જે ગાડી છે, બરાબર, એ તમે એની અંદર વાપરી શકશો નહીં. તમારી અત્યારની ગાડી E100 સામે તો ભંગાર થઈ જશે. જો તમે એમ વિચારતા હોય કે કાલે જઈને તમારી અત્યારની સ્પ્લેન્ડર કે E20 કે જે પણ કોઈ કાર હોય એમાં E100 પેટ્રોલ પુરાવી દઉં, તો એવી ગલતી તમે કરતા નહીં, એવી ભૂલ તમે કરતા જ નહીં. કારણ કે અત્યારની 99% ગાડીઓ આ ઈંધણ માટે, એટલે કે E100 માટે બનેલી નથી. એ E100ને સહન જ નહીં કરી શકે. જો તમે આની અંદર એ ઈંધણ નાખશો તો તમારું જે એન્જિન છે, તમારી ગાડીનું એન્જિન છે, એ તરત જ જામ થઈ જશે. પછી તમે મોટા ખર્ચામાં આવી જશો. દોસ્તો આ ઈંધણ કે ફ્યુલ વાપરવા માટે જો તમારી ઈચ્છા જ હોય કે ભાઈ E100 આવે છે પ્રદૂષણ મુક્ત ઈંધણ કે ફ્યુલ, તો તમારે લાવવી પડશે નવી ગાડી. ફ્લેક્સ ફ્યુલવાળી ગાડીઓ આવશે, એ ખરીદવી પડશે. એમાં કાટ ન લાગે અને ખાસ એમાં સ્ટીલ વાપરેલું હોય અને પ્લાસ્ટિક પણ એવું વાપરેલું હોય કે જેને આની અસર ના થાય. આ ટેકનોલોજીના કારણે નવી જે ગાડીઓ આવશે એની કિંમત સામાન્ય ગાડીઓ કરતાં 1 કે 1.5 લાખ વધી શકે છે. સિમ્પલ ઉદાહરણ લઉં તો જે પેટ્રોલની ગાડીઓ હોય છે એની કિંમત અને એ જ કંપનીની CNGની ગાડી લો તો CNG ગાડીના ભાવ તમે 50,000 કે લાખ રૂપિયા વધારે આપો છો. એ જ રીતે E100 વાળી જે ગાડીઓ આવશે એ અત્યારની ગાડીઓ કરતાં એની કિંમત પણ વધારે હશે. એટલે આ નવી ટેકનોલોજીના કારણે નવી જે ગાડીઓ આવશે એની કિંમત સામાન્ય ગાડીઓની કિંમત કરતાં લગભગ 50,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધી અથવા એના કરતાં પણ વધારે હોઈ શકે છે. અને દોસ્તો કંપનીઓ E100 કેપેબલ જે ગાડીઓ છે એ બનાવવાનું શરૂ તો કરી દેશે, પણ શરૂઆતની અંદર તમે ઠેર ઠેર પડશો તો તમને E100 જે ફ્યુલ છે એ તમને ક્યાંય જોવા મળશે નહીં, સહેલું મળશે નહીં. સહેલાથી જેમ અત્યારે પેટ્રોલ ડીઝલ મળે છે એ રીતે શરૂઆતના વર્ષોની અંદર તમારે આ ઈંધણ શોધવું પડશે. એટલે શરૂઆતમાં તો બહુ પ્રોબ્લેમ આવી શકે છે. આ ઉપરાંત દોસ્તો હું એક બીજી વાત કહું, જે જો તમે પર્યાવરણ પ્રેમીઓ હો તો તમારી આંખ ઉઘાડી જશે. આપણે કહીએ છીએ કે ભાઈ આ જે પેટ્રોલ આવશે એટલે કે ફ્યુલ આવશે એનાથી પ્રદૂષણ ઘટશે, E100 જે ફ્યુલ છે એનાથી પ્રદૂષણ ઘટશે. પણ શું તમે જાણો છો કે ભાઈ 1 લીટર ઇથેનોલ બનાવવું હોય તો એના માટે લગભગ 3000 લીટર જેટલા પાણીની જરૂર પડે છે. કારણ કે એ શેરડીના પાકમાંથી બનશે અને શેરડીના પાકને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર હોય છે.
ભારત જેવા દેશની અંદર જ્યાં ઉનાળાની અંદર આપણે જોઈએ છે કે પાણીની તંગી સર્જાય છે, અછત સર્જાય છે, ઘણી જગ્યાએ પાણી ઉનાળાની અંદર એટલું ઓછું થઈ જાય કે પીવા પણ મળતું નથી, ત્યાં આ ઈંધણ માટે આટલું પાણી વાપરવું કેટલું યોગ્ય કહેવાય. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે જે ખેડૂતો છે એ અનાજ ઉગાડવાને બદલે માત્ર ઈંધણ માટે પાક ઉગાડશે તો ખાવા પીવાની વસ્તુઓ છે મોંઘી થઈ શકે. બરાબર, એટલે જે ખેડૂતો છે એમ વિચારશે કે ચલો ભાઈ શેરડીનો પાક લઈએ, એનાથી આપણે ઇથેનોલ બને છે એટલે વધારે સારો ભાવ આવશે, એટલે લોકો જે ખેડૂતો છે એ બીજું અનાજ પકવવાની જગ્યાએ ઇથેનોલ બનાવવા માટે શેરડીનું ઉત્પાદન વધારશે. તો પછી સામાન્ય જે ખોરાક હશે, ખાવાનું જે હશે, પાક હશે, એનો ભાવ વધી જશે, કારણ કે જે ખેડૂતો છે એ ઓછું પકાવતા હશે, બધા શેરડી તરફ વળી ગયા હશે. તો દોસ્તો તમે એમ વિચારતા હશો કે શું આ E100 છે એ સાવ નકામું છે? ના દોસ્તો, એવું નથી. સરકારનો પ્લાન એવો છે કે આ ઈંધણ માઇલેજ ઓછી આપતું હોય તો તેની કિંમત આપણે પેટ્રોલ કરતાં ઓછી, એટલે કે લગભગ 60 રૂપિયાની આસપાસ રાખવી જોઈએ. 60 કે 65 રૂપિયાની આસપાસ રાખે તો જે પબ્લિક છે એને થોડોક ફાયદો થાય. જો આ ઈંધણ ખૂબ સસ્તું મળશે પેટ્રોલની સરખામણીમાં તો જ ગ્રાહકો જે માઇલેજનો જે ઘટાડો થાય છે એ ચલાવી લેશે કે ચલો ભાઈ માઇલેજ થોડી ઘટી જાય છે પણ પેટ્રોલની સરખામણીમાં તો જે આ ફ્યુલ મળે છે એ સસ્તું છે, એટલે લોકો પછી E100 તરફ વળી શકે છે. નહીં તો પછી લોકો કહેશે કે ભાઈ જો પેટ્રોલની જે પ્રાઇસ છે એની જ પ્રાઇસમાં, એના નજીકની જ પ્રાઇસમાં ઇથેનોલ મળવાનું હોય તો કોઈ લોકો ઇથેનોલવાળું ફ્યુલ વાપરશે નહીં. એટલે ઓલરેડી ઇથેનોલ વડે માઇલેજ ઘટી જાય છે અને એમાં પણ એની કિંમત વધે તો પછી લોકો શું કરવા ઇથેનોલ વાપરે ભાઈ? એટલા માટે જો ગ્રાહક હોય, કસ્ટમર હોય તમારા અને મારા જેવા, એ શું વિચારશે કે ચલો ભાઈ એની કિંમત ઓછી છે, બરાબર, અને માઇલેજ ઓછું આપે છે અને કિંમત ઓછી છે તો પરવડે, અને કિંમત વધારે હોય અને માઇલેજ ઓછી આપે તો પછી કોઈ લેશે નહીં. મિત્રો ટૂંકમાં કહીએ તો આ E100 એ ભવિષ્યનું ઈંધણ ચોક્કસથી છે, પણ તે સામાન્ય પેટ્રોલ જેટલું સરળ નથી. આના માટે તમારે નવી ગાડીઓ ખરીદવી પડશે, નવી ટેકનોલોજીની ગાડીઓ ખરીદવી પડશે અને એનો મેન્ટેનન્સનો ખર્ચ પણ વધારે હશે. એટલે જો ભૂલથી અત્યારની ગાડીઓમાં E100 નાખી દીધું તો તમારી ગાડી ભંગારના ભાગે વેચવી પડશે. તો તમારું શું માનવું છે? શું તમે ભવિષ્યમાં તમારી જૂની ગાડી વેચીને નવી ફ્લેક્સ ફ્યુલવાળી નવી ગાડી ખરીદશો આ E100 વાપરવા માટે, કે ભાઈ ના અમારે નથી ખરીદવી, અમારે આ પેટ્રોલવાળી જે ડીઝલવાળી જે ગાડીઓ ચાલે છે અથવા તો CNG વાળી, અને હમણાં તો EV આવી ગયું છે, EV ગાડી પણ અમારે ચાલશે, અમારે E100 પર જવું નથી? શું તમે એવું વિચારો છો કે પછી E100 જે આવશે કે જે ઈંધણનો ભાવ એટલો ઓછો હશે કે તમે લલચાઈ જશો કે ના ભાઈ ચાલો E100 તરફ જઈએ, નવી ગાડી લાવીએ? તમે શું વિચારો છો મને કોમેન્ટમાં જણાવો. તો દોસ્તો કેવો લાગ્યો આ વિડીયો? માહિતી તમને રસપ્રદ અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દો. હા, મારે તમારી એક જ લાઇકની જરૂર છે અને તમારા એક ફોલો કે સબસ્ક્રાઈબ બટનની જરૂર છે. તો મિત્રો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ પર જરૂરથી શેર કરી દો અને બીજા મિત્રોને પણ આ વિડીયો ફોરવર્ડ કરી દો. આવા જ અદ્ભુત માહિતીસભર વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી. તો ચાલો દોસ્તો, હવે મળીશું આવા જ કોઈ બીજા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.